ભુજ નગરપાલિકાની બેદરકારીના દ્રશ્યો સ્પષ્ટ નજરે ચડી રહ્યા છે। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ કહેવત કહેવા પૂરતી રહી ગઈ છે। જોઈ શકાય છે કે ગટરના પાણી કેટલી હદે વહી રહ્યા છે। આ વિસ્તાર છે કોડકી રોડ। આ ગટરના પાણી વહી રહ્યા છે। આ ગટરના પાણીમાંથી અધિકારીઓ પસાર થઈ રહ્યા છે તો બીજી બાજુ આ ગટરનું પાણી પશુઓ પી રહ્યા છે। આ બાબત કેટલી હદે યોગ્ય કહેવાય? તમે જોઈ રહ્યા છો કે સીએમ સાહેબ આવ્યા હતા ત્યારે એક પણ ટીપું પાણી નહોતું। સીએમ સાહેબ ચાલે ગયા પછી પાછા તળાવ ભરેલા છે। અત્યારે વીઆઈપીઓ જે આવતા હોય આ રોડ ઉપરથી અને આ પરિસ્થિતિ તમે જો કે અધિકારી ક્લાસ 1 અધિકારી નીકળે છે ત્યારે આ રસ્તો ગટરથી ભરેલો છે અને તળાવ ભરેલા છે। ખાડા મોટા મોટા ખાડા છે। નાના બાઇક ચાલકો જો ધ્યાન ન રાખે તો પડે ને હાડકા ભાંગી જાય। તમે જોઈ રહ્યા છો કેટલી બધી વીઆઈપી ગાડીઓ આવે છે, અધિકારીઓની ગાડી આવે છે ક્લાસ 1 ની। તો તાત્કાલિક અસરથી આ રસ્તો સારો થવો જોઈએ કારણ કે મંત્રીઓ, મિનિસ્ટર, આઈપીએસ, આઈએસ ત્યાંથી નીકળતા હોય છે અને ત્યારે આ રસ્તા ઉપર ખાડા છે, 6 ઇંચના 8 ઇંચના ખાડાઓ અને આ ગટરના પાણી છે। કોઈ પાણી નગરપાલિકાનું પાણી નથી। આ કેટલી હદે યોગ્ય છે? એક બાજુ આપણે એમ કહીએ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। કચ્છમાં આવીને વહેતી ગટર જ જોવાની છે આ રોડ ઉપર। કોડકી રોડ ઉપર છેલ્લા કેટલા વર્ષોથી આ ત્રાસ છે ગટરનો, પણ હજી સુધી નગરપાલિકા આનું કામ વ્યવસ્થિત કરી શકી નથી। તો કામ વ્યવસ્થિત કરવું નથી કે થતું નથી કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારી ગ્રાન્ટો ખાઈ જાય છે આવું લોકોને લાગી રહ્યું છે। ગાય આપણી માતા જો ગટરનું પાણી પીએ છે, આ ગટરને ચેમ્બર છલકાય છે અને આ પાણી ગટરનું ગાયો પીએ છે। કેટલી હદે યોગ્ય છે? પબ્લિકને તો તમે ઠીક છે ગણકારતા નથી નગરપાલિકા વાળા। આ લાઈનો કલાક સુધી જામ થઈ જાય છે કારણ કે ગટર તળાવ ભરેલા છે, વચ્ચે ખાડા છે, ખબર નથી, લોકો પડી જાય છે। અને એક બાજુ આપણે કહેતા હોય છે ગાય આપણી માતા છે ને માતા આપણી ગટરનું પાણી પીએ ચાલશે? તમે જરા ગટરની સુગંધ આવે છે ને તો પાણી નથી પીતા। તમારા ઘરમાં બિસ્લેરી પાણી વપરાય છે ખાવા પીવા અને નાવા ધોવામાં। આમ પબ્લિક ગટરમાંથી ચાલે છે અને ગાય આપણી માતા ગટરનું પાણી પીએ છે। આનાથી વધારે શરમજનક વાત શું કહેવાય? નગરપાલિકાના પ્રમુખ શ્રી અને અધિકારી ટોટલ ફેલ ગયા છે આવું લોકો કહી રહ્યા છે।